અમદાવાદ ખાતે આવેલી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુમાં ફેબ્રુઆરીમાં પબ્લિક ટેસ્ટિંગ લેબ શરૂ કરવામાં આવશે। આ લેબમાં દવા અને ફૂડના દરરોજના 250થી વધુ સેમ્પલ ટેસ્ટ થઈ શકશે। મહત્વનું છે કે 4 કરોડના ખર્ચે પબ્લિક ટેસ્ટિંગ લેબોરેટરી બનાવવામાં આવશે। અહીં ફૂડ અને ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ પોતાની પ્રોડક્ટનું ટેસ્ટિંગ કરાવી શકશે। હાલ એક સેમ્પલ દીઠ અંદાજિત 600 થી 1600 રૂપિયાનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે। લેબોરેટરી માટે રૂપિયા 1.20 કરોડના સાધનો ખરીદવા મંજૂરી અપાઈ ચૂકી છે। જીટીયુ દેશની પહેલી યુનિવર્સિટી બનશે જ્યાં પબ્લિક ટેસ્ટિંગ લેબ હશે। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસી ચાલે છે, જેમાં ન્યુટ્રાસ્યુટિકલ્સ, ફૂડ, ડ્રગ વગેરેને લગતા અનેક પ્રકારના સંશોધનો ચાલી રહ્યા છે। આ સંશોધનોનો લાભ સમાજને પણ મળે, વ્યક્તિઓને મળે, સંસ્થાઓને મળે અને દેશને મળે, અને વિદ્યાર્થીઓને એક એક્સપોઝર મળે, હેન્ડ્સ ઓન ટ્રેનિંગ મળે। આવા સર્વગ્રાહી ઉદ્દેશથી અમારા બોર્ડ ઓફ ગવર્નર્સે નક્કી કર્યું કે ત્યાં ફૂડ એન્ડ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ કરવી, જેના માટે અમે ખોરાક અને ઔષધ નિયમન તંત્રમાં અરજી કરી છે। ટૂંક સમયમાં જ એની પરમિશન આવ્યા પછી આ પ્રકારની ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ થશે, જ્યાં તમામ પ્રકારના ફૂડ સેમ્પલ, ડ્રગ સેમ્પલ વગેરેનું ટેસ્ટિંગ થશે।